ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન થયા છે। જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરીના કારણે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અગાઉ પણ ડાયવર્ઝનના કારણે ખેડૂતોએ વિરોધ નોંધ્યો હતો। ડાયવર્ઝનના કારણે ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થયો હોય ત્યારે ખેતરો વચ્ચે રસ્તો કાઢવામાં આવતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। સિંગલ માર્ગના કારણે વાહનના અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકો અને ખેડૂતોની માંગ કે ડાયવર્ઝન રૂટ માર્ગ નાનો કરવામાં આવે। મારું અહીંયા ખેતર આવેલ છે અને જે ઓવરબ્રિજનું કામ ચાલુ છે તેના દાયરામાં 100 મીટરમાં સર્વિસ રોડ આપવો જોઈએ કે ડાયવર્ઝન આપવું જોઈએ। એને બદલે અમારા ખેડૂતના રસ્તે જે વાહન ચાલે છે એમાં એટલી ધૂળ ઉડીને મોલ તો કાંઈ થતા જ નથી। અત્યારે તમે જુઓ તો ધૂળની હાલત છે અને એવડો ટ્રાફિકે થાય છે અને માણસોને અત્યારે રોગચાળો આવી ગયો છે, મોલમાં રોગચાળો આવી ગયો છે। એટલે સરકારને વિનંતી કરવા એ આવે કે આ રોડ બનાવે કે આ રોડ પછી બીજે લઈ જાય।